ગુજરાતનો આવાજ। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ મોહસીને આઝમ મિશન તરફથી કોમી એકતાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું। 10 મોહરમ આશુરાના દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમજ જરૂરિયાતમંદ લોકો તેમજ જરૂરિયાત મુજબ રોજાદારને તેમજ બાળકોને પણ મફત ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ઇમામે હુસૈન રદી અલ્લાહો તાલા અન્હો 72 શહોદા એ કરબલાના ઈસાલે સવાબ માટે એક અનોખી પહેલ કરવામાં આવી, જેમાં મિશનના પ્રમુખ મોહસીન હુસૈન સૈયદ, સેક્રેટરી સોએબ ખાન, અઝીમ ખાન, નાસિર ખાન, એહસાન કાજી તેમજ મિશન તમામ સભ્યો સાથે ભેગા મળીને આ કામગીરી ખૂબ જ સારી રીતે નિભાવી હતી। મિશનનો ખાસ મકસદ દરેક જાતિના લોકોને મદદ મળી રહે અને લોકોમાં એકતા જળવાઈ રહે એવી નિયત રાખીને આ કાર્ય કરવામાં આવ્યું હતું। રિપોર્ટ ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા।